સિહોરના ભૂદેવે ઓસ્ટ્રેલિયામાં ગણપતિ બેસાડ્યા છે, જ્યાં ઓનલાઈન કથા કરાવી. સિહોરના ભૂદેવે ઓસ્ટ્રેલિયામાં ગણપતિ બેસાડ્યા છે, ત્યાં ઓનલાઈન કથા કરાવી. મૂળ સુરેન્દ્રનગરના ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલ ભાવેશભાઈ લખતરિયાએ ઓસ્ટ્રેલિયામાં પોતાના ઘરે ગણપતિ બાપા તેડ્યા છે. ત્યારે ગણપતિ ઉત્સવ દરમિયાન પોતાના ઘરે ગણપતિજી સન્મુખ સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાનો સંકલ્પ કરતા સિહોરના ચેતનભાઈ ત્રિવેદીએ ઓનલાઈન કથા અને પૂજા કરાવી હતી. આ પ્રસંગે કોઈ ભારતીય વિદેશ જાય તો પણ ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધા જરાય ઘટતી નથી, તેનો ઉત્તમ નમૂનો છે. ભાવેશ લખતરિયા સત્યપુંજના સિહોરના રિપોર્ટર ધર્મેશભાઈ રાઠોડના શાળા થાય છે. ઓમ માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ વિક્રમિણે નમઃ, ઓમ ધન્વિને નમઃ, ઓમ મેઘાવિને નમઃ, ઓમ વિક્રમાય નમઃ, ઓમ વસુમંસે નમઃ. ચડાવી દો બેન, તો પાણી ચડાવી દો. પંચામૃત સ્થાનમ તે શુદ્ધ સ્થાનમ સમર્પ્યામિ, શુદ્ધ સ્થાનમ તે શુદ્ધ આત્મનિર્જનમ સમર્પ્યામિ. એમાંથી નમન લઈ લો, એક પુષ્પની પાકડી, બે આંખે અડાડો અને સૂંઘો. સૂંઘતી વખતે ભગવાનને પ્રાર્થના કરો કે અમારી બધી મનોકામના ભગવાનને કે પૂર્ણ કરજો. ઓલું જે વાટકી આપી હતી ને એમાં પાછો મૂકીને હાથ ધોઈ નાખો. એમાં મધુ ચ શર્કરાયુતમ 5 વખત, પયોદધિકૃતમ તેવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયાનીતમ સ્થાનાર્થમ પ્રતિકૃતમ ભૂર્ભુવ સ્વશ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. પયસ્થાનમ દધિસ્થાનમ મધુસ્થાનમ શર્કરાસ્થાનમ ધ્રતસ્થાનમ એકતંત્રેણ પંચામૃત સ્થાનમ સમર્પયામિ. બે વખત સુતજી કહે છે, આ ત્રીજો અધ્યાય. સુતજી કહે છે કે શૌનકાદી ઋષિઓ, ફરી આપણે હું સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય હતો, સત્યવાદી હતો. દરેક દિવસે મંદિરમાં જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી અને સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની નામે સાથે ઘણી સારા સ્વભાવની કમળમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે સત્યદેવનું વ્રત કરતી હતી. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.